પણ આ સમય પ્રભુના વચનની અંદર જોવા માંગીએ છીએ આજનો વિષય છે સાવધાન રહેવું. હાલેલુયા, હાલેલુયા. આજનો વિષય છે સાવધાન રહેવું. આપણે કોઈ પણ જગ્યા પર જઈએ છીએ, સિટીની અંદર જઈએ તો કંઈકના ઘરના આંગણા પાસે જઈએ તો ત્યાં લખવામાં આવે છે સાવધાન. કોના થકી? કૂતરા થકી સાવધાન. બરાબર. જો સાવધાની ના વાપરશો તો હવ 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 થશે, એટલે આપણને ભગાવશે, આપણને ભગાવશે. એટલે ઘણા બધાના ઘરે કૂતરા હોય છે, ત્યાં આપણે સાવધાની ના વાપરીએ ને ત્યાંથી ભાગવું પડે. બરાબર. એટલે સાવધાની વાપરવું ખૂબ જરૂરી છે. આજે વચનની અંદર લખ્યા પ્રમાણે આપણે એ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. રસ્તા પર ચાલીએ છીએ અને રસ્તા પર જતા જતા ડ્રાઇવિંગ કરીએ છીએ ત્યારે આપણા વિસ્તારની અંદર ઓછું લખવામાં આવ્યું છે, પરંતુ તમે મહારાષ્ટ્રની અંદર જાઓ તો ત્યાં લખવામાં આવેલું હોય છે મરાઠીની અંદર, આગળ વાળંક છે સાવધાન, આગળ વાળંક છે સાવધાન અને તમે ધીમી ગતિએ ચલાવો. શું છે? સાવધાન. સાવધાની આપણને આપવામાં આવે છે, આપણને ચેતવણી આપવામાં આવે છે. તો આજે સાવધાન રહેવા વિશે પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ. પ્રભુનું વચન આપણે વાંચીએ. સૌપ્રથમ થેસલોનિકીનો પહેલો પત્ર એનો 5મો અધ્યાય અને 6ઠી કલમને આપણે વાંચીએ. થેસલોનિકીનો પહેલો પત્ર એનો 5મો અધ્યાય અને 6ઠી કલમને વાંચીએ. એ માટે બીજાઓની પેઠે આપણે ઊંઘીએ નહીં, પણ જાગીએ અને સાવધ રહીએ. હાલેલુયા, હાલેલુયા. થેસલોનિકીનો પહેલો પત્રનો 5મો અધ્યાય અને 6ઠી કલમની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે શું કે છે? માટે બીજાઓની પેઠે આપણે ઊંઘીએ નહીં. હાલેલુયા, હાલેલુયા. મંડળી, હું તમને કહેવા માંગુ છું, બીજા ઊંઘતા હોય એવોના પેઠે આપણે ઊંઘવાનું નથી, પરંતુ જાગીને સાવધાન રહેવાનું છે. હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત આપણે જોવા જઈ રહ્યા છે, આપણે ઊંઘીએ નહીં પણ જાગીને સાવધાન રહેવાનું છે. જાગીને સાવધાન રહેવાનું છે. અને વચન કહે છે બીજાઓની પેઠા આપણે ઊંઘીએ નહીં પણ જાગીને સાવધાન રહીએ. આજે ઘણા બધા ઊંઘની અંદર આજે જીવન જીવી રહ્યા છે, ઘણા બધા આજે ઊંઘમાં પડી રહેલા છે, ઘણા બધા ઊંઘની અંદર ચાલી રહ્યા છે. પરંતુ તમને કહેવા માંગુ છું, આપણે જાગૃત થવાનો સમય આવી ગયો છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે શા માટે આપણે જાગૃત રહેવાનું છે, શા માટે આપણે બીજાઓની પેઠે ઊંઘવાનું નથી પરંતુ આપણે જાગવાનું છે. કેમ કે પ્રભુના વચનની અંદર આપણે જોઈએ છીએ ત્યાં કેટલીક બાબતો આપણને જોવા મળે છે. ત્યાં 2 થી 3 બાબતો તરફ હું તમને આગળ વધારવા માંગુ છું. જ્યારે માથીની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય અને વાંચો તમે 42મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કયા દિવસે તમારો પ્રભુ આવશે. હાલેલુયા, હાલેલુયા. આપણે શા માટે ઊંઘવાનું નથી, શા માટે આપણે જાગવાનું છે? જાગવાનું શા માટે છે? કેમ કે આપણા પ્રભુનું આગમન ક્યારે થશે આપણને ખબર નથી. એમ કે પ્રભુના વચનની અંદર તમે ઉપરથી તમે વાંચશો ત્યાં લખવામાં આવ્યું છે, તે વખતે ખેતરમાં 2 માણસ હશે, એક લેવાશે અને બીજો પડતો મુકાશે. 2 સ્ત્રી ઘંટીએ દોતી હશે, એક લેવાશે અને બીજી પડતી મુકાશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ આપણે પ્રભુના વચન પ્રમાણે, કદાચ આપણે પ્રભુના વચન પ્રમાણે જો આપણે ઊંઘમાં હશું અને પ્રભુના આગમન થશે તો આપણા બાજુની અંદર જે જાગૃત હશે એ લેવાઈ જશે, એને લઈ લેવામાં આવશે ને આપણે પડતા મુકાઈશું. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે 2023 વર્ષ સુધી જીવનમાં પ્રભુએ આપણને જે સમય આપ્યો ત્યારથી લઈને આ 2023મા વર્ષ સુધી આપણે કદાચ ઊંઘમાં હોઈશું, ઊંઘમાં ચાલતા હશું, ઊંઘમાં જીવન જીવતા હોઈશું. પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું, આવતીકાલે આપણે 2024ની અંદર પ્રવેશ પામવા જઈ રહ્યા છે. આખું વર્ષ પ્રભુ આપણા જીવનની અંદર પરિવર્તન લાવવા જઈ રહ્યો છે, આખું વર્ષ નવું લાવવા જઈ રહ્યો છે.
તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે કદાચ એ ઊંઘમાં હશો, પરંતુ આજે આ વચન થકે આપણે જાગૃત થનારા બનીએ. આ વચન થકી જાગૃત થનારા બનીએ. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, 2 માણસ ખેતરમાં કામ કરતા હશે, પરંતુ એક લેવાશે ને એક પડતો મુકાશે. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પડતા મુકાયા તો આપણી પરિસ્થિતિ શું થશે? આપણે પડતા મુકાયા તો આપણે જોતા રહી જઈશું અને આપણે રડી રડીને એક થઈ જઈશું, પ્રભુ હું રહી ગયો, હું રહી ગઈ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, 25મા અધ્યાયની અંદર તમે વાંચો, ત્યાં 10 કુમારિકાઓની વાત લખવામાં આવી છે. ત્યાં 10 કુમારિકાઓ વિશે વાત કરવામાં આવી છે કે જ્યારે વર રાજાનો આવવાનો સમય હજુ થોડો મોડો થાય છે, વર રાજાને આવતી વાર લાગે છે, તેમાં 5 જે હતી એ બુદ્ધિશાળી હતી, એ જાગૃત હતી. બુદ્ધિશાળી એટલે એ 5 જાગૃત હતી ને 5 એ આળસુ હતી, જે જાગૃત ના હતી, એ ઊંઘ્યા કરતી હતી. અને 5 જાગૃત હતી, એમણે પૂર્વ તૈયારીઓ સાથે એ તૈયાર થઈને બેઠી હતી. અને 5 જે હતી જે અધૂરી તૈયારીઓ સાથે ઊંઘમાં હતી. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ સમય દરમિયાન જ્યારે વર રાજાનો આવવાનો સમય થઈ જાય છે, ને જ્યારે વર રાજાનો આવવાનો સમય થઈ જાય છે, ત્યારે આપણને જોવા મળે છે કે એ બુદ્ધિવંત હતી, જે જાગૃત હતી, એ વર રાજા જોડે એ જતી રહે છે. વર રાજા જોડે એ જતી રહે છે, પરંતુ જે ઊંઘમાં હતી એ તરત ઉઠે છે, આવી ગયા છે મસાલો તૈયાર કરવાના માટે. અહીં તે તેલ શોધે છે, પરંતુ એમની કૂપીની અંદર એ તેલ જોવા મળતું નથી. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ શોધવા જાય છે, ત્યાં સુધી વર રાજા આવીને જતા રહે છે. અને પ્રભુના વચનની અંદર જ્યારે તમે વાંચશો, ત્યાં તમને જોવા મળશે કે એ દરવાજો બંધ થઈ ગયો. અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, પછી તે બીજી કુમારિકાઓ આવીને કહ્યું કે, ઓ સ્વામી સ્વામી, અમારે સરું ઘા. પણ તને ઉત્તર દીધો, હું તમને ખચિત કહું છું, હું તમને ઓળખતો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જિંદગીના ઘણા બધા વર્ષો વીતી ગયા છે. જિંદગીનું ક્યારે આપણા જીવનનું, અંગત જીવનનું પણ ક્યારે આગમન થઈ જાય એ આપણને ખબર નથી. ક્યારે એ આપણા જીવનની અંદર પ્રભુનું આગમન થઈ જાય એ આપણને ખબર નથી. આપણા જીવનની અંદર ક્યારે પ્રભુનો આવવાનો થઈ જાય એ આપણને ખબર નથી. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જો આપણે સૃષ્ટિનો આગમન થાય એની રાહ જોઈને આપણે બેસી રહ્યા હોય, અથવા સૃષ્ટિનું આગમન થશે એટલે પ્રભુના વચનની અંદર ચિહ્નો આપવામાં આવ્યા છે, એ ચિહ્નો પ્રગટ થવા લાગશે, એટલે અમે સાવચેતી વાપરી લેશું, અમે સાવધાન બની જઈશું. એવું જો તમે ઈચ્છા વિચારો સહિત જીવન જીવી રહ્યા હોય તો ચોક્કસ તમે તકલીફોની અંદર મુકાશો અને ચોક્કસ તમે પડતા મુકાશો. પરંતુ તમને ક્યાં માંગો છો, ક્યારે આપણા જીવનનું આગમન થઈ જાય એનું કોઈ નક્કી નથી. પરંતુ પ્રભુનું વચન કહે છે, આંખના પલકારાની અંદર એ આપણું આગમન થનારું છે, એ આપણે જાણીએ છીએ. ત્યારે એ તૈયારીઓ સહિત આપણે જીવન જીવતા હોય, એ તૈયારીઓ સહિત આપણે ચાલતા હોય, એ તૈયારીઓ સહિત આપણે રોજ એ પ્રભુમાં આપણે બળવાન થતા હોય, એ તૈયારીઓ સહિત રોજ પ્રભુને આગળ આપણે મહેનત કરતા હોય, તો ચોક્કસ જ્યારે પ્રભુના આગમન થશે ત્યારે આપણે પડતા મુકાઈશું નહીં, પરંતુ પ્રભુની સાથે ગગનની અંદર આપણે તણાઈ શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, આજે આપણે ઊંઘમાંથી આપણે ઉઠવાનું છે. આપણે ઊંઘીએ નહીં, પરંતુ જાગીને એ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. જાગીને સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે ઊંઘમાં છે માટે પ્રભુને ભૂલી જઈએ છીએ, પ્રભુને ભૂલીને ચાલીએ છીએ, અને પ્રભુના વચનને ભૂલીને ચાલીએ છીએ, પ્રભુના નિયમોને ભૂલીને ચાલીએ છીએ, નિયમ શાસ્ત્રને, પવિત્ર વચનને ભૂલીને ચાલીએ છીએ. પરંતુ હું તમને કહેવા માંગુ છું, આજે આપણે એ ઊંઘમાંથી ઉઠવાનો સમય આવી ચૂક્યો છે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે એ પ્રભુનું આગમન નજીક છે. હું ને તમે જાણતા નથી, 9 વર્ષ આવશે એટલે આપણને એવું લાગશે આપણા માટે નવા આશીર્વાદ આવ્યા. હા, ચોક્કસ નવા આશીર્વાદ આવ્યા, પણ મને ને તમને ખબર નથી કે 9 વર્ષ એ આપણા માટે એ છેલ્લું વર્ષ હોઈ શકે. 9 દિવસ એ આપણા માટે છેલ્લો સમય હોઈ શકે. નવા વર્ષનો નવો સમય, નવી સેકન્ડ એ આપણા માટે છેલ્લી હોઈ શકે.
આપણને ખબર નથી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણે એ સાવધાની વાપરીએ ને સાવધાન બનીને એ જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. શુક્રવારની સાંજની રાત્રિએ મારી પાસે સમય હતો એટલે હું પ્રાર્થના સંગતની અંદર આવીને બેઠો. ને જ્યારે પ્રાર્થના સંગતની અંદર આવીને બેઠો ત્યારે પ્રાર્થના મીટિંગ પૂરી થયા બાદ આ પ્રભુના સેવક અને પ્રાર્થના લીડરો જોડે અમે ચર્ચા કરી રહ્યા હતા. અને ચર્ચા કરતા એક સવાલ અમારો ઊભો થયો કે બીજા બધા ક્યાં ગયા? શું છે? આપણે ઊંઘમાં હોવાના લીધે આપણે સંગતિઓ આપી શકતા નથી. ઊંઘમાં હોવાના લીધે આપણે સંગતિઓ આપી શકતા નથી. આપણે કહીએ છીએ હું પાપ નથી કરતો, હું પાપ નથી કરતી, પરંતુ પ્રભુના વચન પ્રમાણે સૌથી મોટો પાપ આપણે લઈને ચાલીએ છીએ. સૌથી મોટો પાપનો બોજો લઈને આપણે ચાલીએ છીએ. કેમ કે દ્રવ્ય લોભ એ જ સૌથી મોટો પાપ છે. દ્રવ્ય લોભ એ જ સૌથી મોટો પાપ છે. અને એ જ આપણા આત્મિક આંખો પર એને પાટી બાંધી રાખી છે, પટ્ટીઓ બાંધી દીધી છે. અને પટ્ટીઓ બાંધી દીધી છે એના લીધે એણે આપણને ઊંઘમાં નાખી દીધા છે. પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું, 2023 પૂર્ણ થઈ રહ્યું છે, 2024 આવી રહ્યું છે. એના પહેલા આપણે નિર્ણયો સહિત આગળ વધનારા બનીએ, નિર્ણયો લઈને ચાલનારા બનીએ. વચન પ્રાપ્ત કરીને આપણે આગળ વધનારા બનીએ. કદાચ તમને સમય નથી મળતો પ્રભુ મંદિરમાં આવવાનો, કદાચ તમને કામકાજ કરતા મોડું થઈ જાય છે, પ્રાર્થના સંગતમાં આવી શકતા નથી, પણ તમે ઘરે પણ પ્રભુને આગળ ઘૂંટણે ટેકવો. પરંતુ બની શકે ત્યાં સુધી પ્રભુ મંદિરમાં આવીને ઘૂંટણે ટેકવો એ તમારા માટે ભલાઈની વાત છે. એમ કે દેવના મંદિરમાં દેવ પોતે ઉપસ્થિત હોય છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે ઊંઘમાંથી ઉઠવાનો સમય આવી ગયો છે. આજે એ ઊંઘમાં રહેવાનું નથી, પરંતુ આજે આપણે જાગવાનો સમય આવી ગયો છે, જાગૃત બનવાનો સમય આવી ગયો છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રભુનું આગમન એ ક્યારે થશે, પ્રભુ ક્યારે આવશે એ મને ને તમને ખબર નથી. મને ને તમને ખબર નથી. આજે ઘણા બધા સેવકો એવી રીતે પ્રચાર કરતા કરતા જ એમના જીવનની અંદર પ્રભુનું આગમન થઈ ગયું છે અને પ્રભુની પાસે એ જતા રહ્યા છે, લોકો સંભાળતા રહી ગયા છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણે સાવધાન રહીએ, સાવધાન બનીને જાગૃત બની જઈએ. અને બીજી બાબત અહીંયા આપણે જોઈએ છે, ત્યાં લખવામાં આવ્યું છે પ્રભુના વચનની અંદર નીચે પ્રમાણે વાંચીએ છીએ, ત્યાં કહે છે પણ એ જાણો કે ચોર કયે પહોરે આવશે, એ જો ઘરધણી જાણતો હોય તો તે જાગતો રહે અને પોતાના ઘરમાં તેને ખાતર પાડવાનો દેત. એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી એ જ ઘડીએ માણસનો દીકરો પણ આવશે. એ જ ઘડીએ માણસનો દીકરો પણ આવશે. ગઈકાલે અમે મીટિંગ પૂર્ણ કરીને આવી રહ્યા હતા. એ સમય દરમિયાન અમે ચર્ચા કરી રહ્યા હતા. ઉયારાની અંદર એક ચોરી કરનારની એક ગેંગ ફરતી હતી, બરાબર. અને એ ગેંગનું નામ કંઈક અલગ પ્રકારનું છે, એટલે હું નામ લેતો નથી, બરાબર. પરંતુ એ ચોરી કરનારની ટીમને પકડવાને માટે લોકો સોસાયટીની અંદર ઊભા હતા. લોકો સોસાયટીની અંદર દેખરેખ પણ રાખતા હતા. અને એ લોકો ત્યાં દેખરેખ રાખતા હોય છતાં પણ ત્યાંથી સોસાયટીમાંથી ચોરી થઈ જતી હતી. શું ચોર ક્યારે ચોરી કરે છે ખબર પડવા આપતો નથી, ક્યારે ચોરી કરી જાય એ ખબર પડવા આપતો નથી. આપણે જાપ્તો રાખીએ છીએ, સાવચેતી રાખીએ છીએ, છતાં પણ ત્યાંથી જો ચોરી થતી હોય તો શેતાન એવાઓનો તો બાપ છે, બરાબર. એ તો શેતાન એમનો બાપ છે, તો શેતાન કેવી રીતે આવશે? આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ શેતાન ક્યારે આવશે અને ક્યારે તકલીફોની અંદર મૂકશે એ આપણે ખબર પડવાની નથી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ જ રીતે આજે આપણે જાગૃત રહેવાનું છે.
પ્રભુના આગમન પણ ક્યારે થશે એ આપણને ખબર નથી. જો આપણે જાગૃતમાં રહીશું, આપણે ઊંઘ્યા કરીશું. ઊંઘવો એટલે પ્રભુએ આપણને ઊંઘવાનો સમય આપ્યો છે, પરંતુ આત્મિક રીતેની હું વાત કરું છું. આત્મિક રીતેની વાત કરું છું. આત્મિક જીવનની અંદર પણ આપણે ઊંઘ્યા કરીશું, ઊંઘમાં રહીશું તો આપણને તકલીફ છે. પરંતુ આત્મિક જીવનની અંદર આપણે જાગૃત રહેવાનો એ સમય આવી ગયો છે. હાલેલુયા, હાલેલુયા. રાત્રે ઉઠીએ કે ગમે ત્યારે ઊંઘમાં પણ એ હાલેલુયા શબ્દ આવવો જોઈએ. ઊંઘમાં પણ પ્રભુનું વચન આપણી સમક્ષ આવવું જોઈએ. એ આપણા જીવનની અંદર જાગૃતતા છે. જ્યારે અમે અભ્યાસ કરતા હતા થિયોલોજીનો, અને સમય દરમિયાન એક મિત્રો અમારી સાથે હતા, અને મિત્રોની અંદર એક એવો મિત્ર હતો કે રાત્રે ઘણી વાર ઉઠીને ઊંઘમાં જ હોપનાય ના ખજે ના પાતા કે ઊંઘમાં જ એ સંદેશો આપવા લાગતો હતો. બરાબર પ્રચાર કરે 10-15 મિનિટ ઊંઘમાં જ પ્રચાર કરીને પાછું એમ જ પડીને ઊંઘી જાય. શું છે? પરંતુ એ વચનની અંદર બરાબર બની રહેવાથી એ વચન ગમે ત્યારે મુખમાંથી પ્રગટ થાય છે. આપણા જીવનની અંદર એ જાગૃતતા હોવી ખૂબ જરૂરી છે. આપણે ઊંઘીએ, ફરીએ, કામકાજ કરીએ, પરંતુ આપણા મુખમાંથી એક શબ્દ નીકળવો વારંવાર જરૂરી છે. એ પ્રભુનો આભાર માનવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. અને આપણે એવી રીતે જાગૃતતામાં રહીને જીવન જીવીશું તો શેતાનની હરેક કુયુક્તિઓ એ નિર્થક થશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પેલી બાબત આપણને જોવા મળે છે, આપણે ઊંઘીએ નહીં પણ જાગીને સાવધાન રહેવાનો સમય આવી ગયો છે. જાગીને સાવધાન રહેવાનો સમય આવી ગયો છે. ઘણીવાર સેવાની અંદર અમે ફરીએ છીએ ત્યારે ઘણીવાર શરીર જે નાશવંત શરીર છે, માંડવા રૂપી ઘર છે શરીર, ઘણીવાર થાકી જાય છે. ત્યારે અમે પણ ઘૂંટણ પર રહીને પ્રાર્થના કરી શકતા નથી, તો ઘણીવાર ખાટલામાં પડીને જ પણ અમે પ્રાર્થના કરીએ છીએ. કેમ? ભલે શરીરને આરામ મળે છે, પરંતુ આત્માને માટે આપણે મહેનત કરવું જરૂરી છે. આપણે આત્મામાં રહીને પ્રાર્થના કરવું જરૂરી છે. ઘણીવાર ડ્રાઇવિંગ કરતા પણ એકલા જ હોઈએ તો પ્રભુને આગળ ડ્રાઇવિંગ થાય છે, પરંતુ આત્મામાં રહીને પ્રાર્થના કરવી જરૂરી છે. અને જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે બોલેલા શબ્દ પ્રભુ સાંભળીને એનો પ્રત્યુત્તર આપે છે. કેમ કે આપણે જાગૃત રહીએ છીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણે ઊંઘવાનો નહીં, જાગવાનો સમય છે. જાગીને સાવધાન બનવાનો સમય આવી ગયો છે. અમને એવું લાગે છે અમે બહુ શીખી લીધું, બહુ જાણી લીધું, બહુ સમજી લીધું. આટલા સમયથી અમે આરાધના કરીએ છીએ, આટલા સમયથી અમે ભક્તિ કરીએ છીએ, અમારા પાસે બહુ બધું શિક્ષણ છે, અમારા પાસે બહુ બધું નોલેજ છે, અમે બહુ મોટા જ્ઞાની છે, અમને બધી રીતની પ્રાર્થનાઓ આવડે છે, બધી રીતે અમે આરાધના કરાવી શકીએ છીએ. પણ જો એવું વિચારનારા હોય એ ઊંઘમાં હશે. પરંતુ જે જાગૃત છે, જે જાગે છે, એ હર હંમેશા ભૂખને તરસ્યું હશે. ભૂખ્યું અને તરસ્યું છે, ક્યાંથી મને એક સારું અન્ન મળી જાય, કેવી રીતે મને સારું પાણી મળી જાય જે પીવા દ્વારા મને તરસ ના લાગે, કેવી રીતે મને ખોરાક મળી જાય જે ખાવા દ્વારા મને ભૂખ ના લાગે. એ શું? જે જાગૃત હોય એ વ્યક્તિ સત્તુ ભરે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જ્યારે પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે ગીત શાસ્ત્રોની અંદર વાંચીએ છીએ, જ્યારે ત્યાં આપણને જોવા મળે છે દાઉદનું ગીત, એમાં લખવામાં આવ્યું છે મુખ્ય ગવાયા અને સારું કરહાના દીકરાઓનું જે માસ્કલિંગ જે ગીત છે એમાં લખવામાં આવ્યું છે, જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારા આત્મા તલપે છે. દેવ, હા, જીવતા દેવને સારું મારા આત્મા તલખે છે. હું ક્યારે દેવની આગળ હાજર થઈશ? આ ક્યારની પરિસ્થિતિ છે જ્યારે આ પ્રજા ને પરમેશ્વરથી દૂર, સમાજથી દૂર એ કરવામાં આવી હતી.
જ્યારે એવી જગ્યાઓ પર એમને ઊભા કરવામાં આવ્યા હતા, એવી જગ્યા પર એમને મૂકી દેવામાં આવ્યા હતા કે જે સમય દરમિયાન એ પરમેશ્વરની આરાધના કરવાના માટે એક ભૂખ્યા અને તરસ્યા થાય છે. જ્યારે એ રીતે આપણને અત્યારે સ્વતંત્રતા છે, આપણે એકદમ સ્વતંત્રતામાં રહીને આરાધના કરી શકીએ છીએ, સ્વતંત્રતામાં રહીને આરાધના કરી શકીએ છીએ. એવી રીતે એમની પાસે સમય હતો, જે સમય દરમિયાન એમણે એનો મહત્વ સમજ્યો નહીં. એ સમય દરમિયાન એ સાવધાની વાપરી નહીં, એ સમય દરમિયાન સાવચેતી વાપરી નહીં, અને સમય દરમિયાન પોતપોતાની જિંદગીમાં મોજ શોખ કરવાના માટે બેસી ગયા અને પોતપોતાની જિંદગીની અંદર મોજ શોખ કરીને ચાલવાનું પસંદ કર્યું, જીવવાનું પસંદ કર્યું. આત્મિક આંખોને બંધ કરીને ઊંઘમાં જીવન જીવવા લાગ્યા. ને એ સમય દરમિયાન મારા પ્રિય ભાઈ બહેનો, એમની પરિસ્થિતિ એવી થાય છે. માટે તમે એનો અભ્યાસ કરો, એક કલામનો તમે અભ્યાસ કરો. ત્યાં એક શબ્દની અંદર એ બાબતો તમને, એમની વેદના તમને જોવા મળશે, એમની ભૂખ તમને જોવા મળશે. તમે આ કલમોની અંદર અભ્યાસ કરો. ત્યાં કહે છે, હા, જીવતા દેવની સારો મારો આત્મા તલખે છે. જીવતા દેવની સારો. ને જ્યારે જીવતા દેવની પાસે હતા ત્યારે આત્માની તલકતો હતો, ત્યારે આત્માની ભૂખ ના હતી, ત્યારે આત્મામાં ઊંઘતા હતા. પરંતુ જ્યારે જીવતા દેવથી દૂર થવાથી અને જીવતા દેવનો ત્યાંથી હાથ ઉઠી જવાથી ત્યાં પરિસ્થિતિ શું થાય છે, અને લોકો કહે છે કે નહીં, અમારે જીવતા દેવને સરો અમારા આત્મા તલકી રહ્યો છે, અમને તરસ લાગી છે, અમને ભૂખ લાગી છે. અને કહે છે, હું ક્યારે દેવની આગળ હાજર થઈશ, હું ક્યારે મારા દેવની આગળ હાજર થઈશ. મારા આંસુ રાત દાડો મારા આહાર થયા છે. તેઓ આખો દિવસ મને કહે છે, તારો દેવ ક્યાં છે? જો સાવધાની ના વાપરીએ તો અત્યારે ખાઈ પીને મોજ કરીએ છીએ, સારું ચિકન મચ્છી મટન મચ્છી ખાઈને સારી મોજ કરીએ છીએ. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, સમય આવશે, ચિકન મચ્છી મટન મચ્છી સામે મૂકવામાં આવશે, પરંતુ એનાથી પેટ ભરાશે નહીં. આંસુઓ જ, એ આંસુ પડી પડીને એ આપણો આહાર બની જશે, આહાર બની જશે. કેમ કે આપણે સાવધાની વાપરતા નથી, આપણે સાવચેત રહેતા નથી, આત્મામાં આપણે જાગૃત બનવા માંગતા નથી, આત્મામાં આપણે ઊંઘીને ચાલીએ છીએ. કેમ કે આઈ એમ સમથિંગ, હું બધું જ કરી શકું છું, હું બધું જ જાણું છું. એ વિચારો સાથે આપણે જીવન જીવીએ છીએ, એ વિચારધારામાં રહીને ચાલીએ છીએ, એ વિચારધારામાં રહીને આપણે વર્તીએ છીએ. માટે આપણા જીવનની અંદર એ પરિસ્થિતિઓ સર્જાઈ છે. મંડળી, આજે હું તમને કહેવા માંગુ છું, મંડળી, હું તમને આજે કહેવા માંગુ છું, જેવો બીજાઓ જેમ માટે બીજાઓ જેમ આપણે ઊંઘીએ નહીં પણ જાગીએ. જેવો બીજાઓ ઊંઘતા હોય તો ઊંઘે, પરંતુ આજે આપણે જાગીએ. આજે જેવો પણ મારો અવાજ સાંભળી રહ્યા છે, જેઓના કાનની અંદર આ અવાજ પડી રહ્યો છે, દરેકને કહેવા માંગુ છું, આજે બીજાઓને જેમ તમે ના ઊંઘતા, પરંતુ તમે જાગો. એ પોતે પોતાને જ્ઞાની બતાવી રહ્યો છે, પણ કેટલું મૂર્ખ છે એ જ્ઞાની બતાવીને એની મૂર્ખતાને પ્રગટ કરે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એવો સમય ના આવે કે જ્યારે તમારી પાસે આખી ડીશ સજાવીને મૂકવામાં આવી હોય, પરંતુ તમારી ભૂખ જતી રહે અને તમારો ખોરાક, તમારો આહાર તમારા આંસુ બની જાય. એના પહેલા આજે સાવધાની વાપરીએ, એના પહેલા આપણે સાવચેતી વાપરીએ અને પ્રભુની આગળ આપણા મસ્તકને નમાવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. ને પ્રભુના વચનની અંદર નીચે પ્રમાણે વાંચીએ છીએ. આખો અધ્યાયનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ત્યાં આપણને ઘણી બધી બાબતો જોવા મળે છે. અને આ અભ્યાસનો મેં પર્સનલી આ અધ્યાયનો મેં સંશોધન કરીને મેં એનો અભ્યાસ કર્યો છે. આ અધ્યાયનો મને એમાંથી ઘણી બધી બાબતો શીખવા મળી છે. મેં એને એનાલિસિસ કર્યું છે, મેં એનું આખું સંશોધન કર્યું છે. અધ્યાય પર ઘણો બધો અભ્યાસ કર્યો છે મેં ઊંડાણમાં. એ અધ્યાય પર મને એમાંથી ઘણી બધી બાબતો શીખવા મળી છે. હું તમને કહેવા માગું છું મારા પ્રિય ભાઈ બહેનો, જેમ લોકોનો આંસુ આહાર બની ગયા, તેમ આપણા આંસુ આહાર ના બની જાય. માટે આપણે સાવચેતી વાપરીને આપણે જાગૃત રહીએ. આપણે ઊંઘીએ નહીં, પરંતુ જાગીને સાવધ રહીને આપણે જીવન જીવનારા બનીએ, કે જેથી કરીને જ્યારે પ્રભુનું આગમન થાય ત્યારે આપણે પડતા ના મુકાઈએ. ન્યાયકાળે જ્યારે જીવનનું પુસ્તક જ્યારે ઉઘાડવામાં આવે, ખોલવામાં આવે, ત્યારે
ત્યાં ચોકડી ના હોવી જોઈએ, ત્યાં ખરાની નિશાની હોવી જોઈએ કે જેથી કરીને ન્યાયકારી જ્યારે ન્યાય સેશનની ખુરશી પર પ્રભુ એ બેઠશે ને ત્યાં ન્યાય કરવામાં આવશે, ત્યારે આપણને પ્રભુ શાબાશ વિશ્વાસુ ભલા ચાકર કહીને આપણને એના રાજ્યની અંદર સામેલ કરવા જોઈએ અને એના રાજ્યની અંદર આપણને સ્થાન મળવું જોઈએ. માટે હું તમને કહેવા માગું છું, આજે આ વર્ષનો અંતિમ દિવસ છે, આવી રહેલું નવું વર્ષ, એના પહેલા એક નવી વિચારધારાને આપણે પ્રાપ્ત કરીએ, જૂની વિચારધારા, જૂની દ્રષ્ટિ ને આપણે દૂર કરીએ, એક નવી વિચારધારા, નવા વિચારો સહિત આપણે આગળ વધનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. ને એમાં જ બીજી બાબત જ્યારે વાંચીએ છીએ, પિત્તરનો પહેલો પત્ર એનો 5મો અધ્યાય ને 8મી કલમ વાંચીએ છીએ, ત્યાં શું કહે છે? ઝડપથી વાંચીશું. સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. હાલેલુયા. બીજી બાબત આપણને જોવા મળે છે, શા માટે આપણે જાગીને સાવધ રહેવાનું છે? કે શેતાનની જાળમાં આપણે ફસાઈ ના જઈએ. હાલેલુયા, હાલેલુયા. શેતાનની જાળની અંદર આપણે ફસાઈ ના જઈએ, શેતાન એની જાળની અંદર આપણે બાંધી ના રાખે. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે જાગૃત રહેવાનો સમય આવી ગયો છે, કેમ કે પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, સાવચેત થાઓ અને જાગતા રહો, સાવચેત થાઓ અને જાગતા રહો, કેમ કે તમારો જે વેરી જે શેતાન છે એ ગાજનાર સિંહના પેઠે જે કંઈ મળે એને ગળી જવાને સત્તો ફરે છે. જે સાવધાની વાપરતો નથી, જે સાવચેતી વાપરતો નથી, અને એવા વ્યક્તિઓ કેવી પરિસ્થિતિની અંદર છે? ખાડાની અંદર પડી રહ્યા છે, ઘાટામાં જઈ રહ્યા છે, નુકસાનીને જઈ રહ્યા છે, કેમ કે એમને એવું લાગે છે કે હું આત્મિક રીતે જાગૃત છું, પરંતુ એ જાગૃત નથી, આત્મિક રીતે આત્મિક આંખો એની બંધ થઈ ગઈ છે, હું ગુમાવી ગયું છે, એના લીધે એ ઘાટામાં જઈ રહ્યો છે. આજે ઘાટામાં જવાનું કારણ શું છે? આજે ખાડામાં પડવાનું કારણ શું છે? પ્રભુ આપણને પુષ્કળ આપે, એમાંથી પાછી નુકસાની તરફ જવાનું કારણ શું છે? કેમ કે આપણે ઊંઘી જઈએ છીએ, આપણે સાવધાની વાપરતા નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, જે શેતાન છે જે કંઈ પણ મળે એને ગાજનાર સિંહના પેઠે ભૂખ્યો અને તરસ્યો ફર્યા કરે છે. થોડું પણ તમે એને ચાન્સ આપશો ને, એટલે શેતાન તરફ નાખીને એમના ફાંદાની અંદર, એમની જાળની અંદર છપડાવી લેશે. પારતીની પાસાની અંદર પક્ષી જો ધ્યાન ના આપે, છેતરાઈ ગયો, તે એ પાસાની અંદર ભરાઈ જશે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે કાગડાની વાત, જે ચતુર કાગડો છે, ગમે તેટલી દૂરથી નિશાની કરે એના માટે, બરાબર, ગમે એટલે દૂરથી તમારે ચાલ ઠોકા માટે નિશાની કહા, છેલ્લે કાકરો સડતા તરતી ઉઠી જા રે, ઘા બહુ પાકો હોય તો યા લખાય ચતુર કાગડો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણે જાગૃત રહીએ. પ્રભુના આત્મા આપણી પાસે ના હશે અને એ પ્રભુને આત્મા પ્રમાણે આપણે જીવન જીવતા ના હશું, ને પ્રભુના આત્માનો અવાજ સાંભળીને આપણે ચાલતા ના હશું, તો ચોક્કસ એ શેતાન તરફ નાખીને તમને તકલીફોની અંદર મૂકશે, તમને એની જાળની અંદર છપડાવી લેશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે આજે શેતાનની જાળમાં ન ફસાઈએ, માટે આજે આપણે સાવધાની વાપરવી જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. આજે સાવધાનીના બારાની અંદર પ્રભુનું વચન આપણે શીખી રહ્યા છે. સાવધાન રહેવો. શા માટે સાવધાન રહેવો? એ પ્રભુના વચનની અંદર પહેલી બાબત છે કે ઊંઘીએ નહીં પણ જાગીને સાવધાન રહેવો. એમાં પહેલી બાબત જોવા મળે છે
કે પ્રભુના આગમન નજીક છે, માટે સાવધાન રહેવું. બીજી બાબત જોવા મળે છે, શેતાનની જાળમાં ના ફસાઈ જઈએ, માટે આપણે સાવધાન રહેવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. ને બીજી બાબત તરફ આગળ વધવા માંગીએ છીએ. પહેલો પિતર એનો 4થો અધ્યાય અને આપણે વાંચીશું 7મી કલમ. પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ ને સાવધ રહીને પ્રાર્થના કરો. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત, શા માટે સાવધાન રહેવો? શા માટે, કેવી રીતે સાવધાન રહેવો? આપણે સાવધાન રહીને પ્રાર્થના કરવાનું છે. કેમ? કેમ કે અંત પાસે આવ્યો છે. અંતે પાસે આવ્યો છે. ગીત કરતા ગીતે ગામિતની અંદર આપ આંખજે, હુતારો કાં આપે જીવન હીએ, હું થઈએ ને તૂટી જાય. કાચારો કાં આપે જીવન હે, કાચ હે ને ફૂટી જાય. બરાબર? આજે ફૂલારો કાં આપે જીવન હે, ફૂલ હે ને કરમાઈ જાય. આજે પાયારો કાં આપે જીવન હે, પાય હે ને અવી જાય. આજે આપે જીવનનો કાંઈ ભરોસો હે. માટે ગીત કરતા ગીત આખી જિંદગી તો કાંઈ ભરોસો આજે હીએ ને, આજે હીએ ને કાલે ન હીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે હું તમને કહેવા માંગુ છું, શૈતાનની જાળની અંદર ફસાઈને આપણી જિંદગીનો અંત ના આવી જાય, માટે આપણે સાવધ રહીને પ્રાર્થના કરવાનું જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. આજે સાવધ રહીને પ્રાર્થના કરવાનો પ્રભુનું વચન આપણને કહે છે. કેમ કે શા માટે એ પ્રાર્થના કરવાનું કહે છે? રોમનોનો પત્ર એનો 13મો અધ્યાય 11 થી 14 કલમને વાંચીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે? સમય વર્તીને યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતા હાલ આપણું તારણ નજીક આવેલું છે. હાલેલુયા, હાલેલુયા. શું લખવામાં આવ્યું છે? આપણે જે સમયે આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતા હાલ આપણું તારણ નજીક આવી ગયું છે. જો પ્રાર્થના સાવધ રહીને પ્રાર્થના ના કરીશું તો આપણે તકલીફની અંદર મુકાઈશું, તકલીફની અંદર મુકાઈશું. માટે પ્રભુનું વચન કહે છે, સમય ઓળખીને યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાનો સમય આવી ચૂક્યો છે. ઊંઘમાંથી ઉઠવાનો સમય આવી ચૂક્યો છે. ક્યાં સુધી તમે ઊંઘ્યા કરશો? ક્યાં સુધી તમે ખરેટા માર્યા કરશો? પરંતુ પ્રભુનું વચન કહે છે, મારા પ્રિય ભાઈ બહેનો, આજે એમાંથી ઉઠવાનો સમય આવી ગયો છે. જો ના ઉઠીશું તો ચોક્કસ તકલીફોની અંદર મુકાઈશું, ચોક્કસ તકલીફોની અંદર મુકાઈશું. હું વારંવાર તમને કહેતો રહ્યો છું, વારંવાર હું તમને જણાવતો રહ્યો છું. આજે જો આપણે પ્રાર્થના ન કરીશું, પ્રાર્થનામાં જો ના બની રહીશું તો ચોક્કસ આપણી જિંદગીને આપણે બગાડીશું. કદાચ તમે તમારા જીવન માટે પ્રાર્થના કરો છો, એ તમારા પૂરતું છે, પણ તમે સ્પેશિયલ પ્રાર્થનાનો સમય ના કાઢશો તો તમે તમારા પરિવારને તકલીફમાં જોઈશો, તમારા બાળ બચ્ચાને તકલીફોમાં જોશો. બહેનો, કદાચ તમારા પતિઓને તમે તકલીફોમાં જોશો. ભાઈઓ, કદાચ તમે તમારી પત્નીઓને તકલીફમાં જોશો. કેમ? કેમ કે તમારી પ્રાર્થના નથી. જ્યારે તમારે ઊંઘમાંથી ઉઠવાનો સમય આવ્યો ત્યારે તમે ઊંઘમાંથી ઉઠ્યા નહીં અને જાગૃત બન્યા નહીં, અને એના લીધે કદાચ બહેનો તમારા પતિએ ખોટો માર્ગ અપનાવી લીધો. કદાચ ભાઈઓ, તમારે ઊંઘમાંથી ઉઠવાનો સમય આવ્યો અને તમને એક ઘડી તમારી પાસે આવી, તમને એની ઝલક આવી, છતાં પણ તમે ઊંઘમાં રહ્યા, જાગૃત ના બન્યા, માટે તમારી પત્નીઓ ખોટો માર્ગ અપનાવી લીધો છે. આજે હું તમને કહેવા માંગુ છું, સાવધ રહીને પ્રાર્થના કરો, સાવધ રહીને પ્રાર્થના કરો. આજે ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, તમારા બાળકો ખોટા માર્ગ પર શા માટે ગયા છે? કેમ કે જે વેળાએ તમારે જાગૃત થવાનો સમય હતો એ વેળાએ તમે જાગૃત નહીં થયા, ઊંઘમાં રહ્યા. હા, બાળક છે ચાલી જશે, ના બાળક છે ચાલી જશે, ના ચાલી જશે, કઈ નહીં, એ તો સમય આવશે. સમય વીતી જશે, સમય વીતી જશે અને ત્યાર પછી
એનો કોઈ ફાયદો થશે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સાવધ રહીને પ્રાર્થના કરનારા બનો. માટે એરિયા પ્રાર્થના સંગત થઈ, હરેક એરિયાની અંદર મોટાભાગે પ્રાર્થના થઈ. કેટલાક પરિવારો 5-1 પરિવારોએ જે અલગથી ચિઠ્ઠી આપી છે એમનું બાકી છે, એમના માટે બી અમે સમય કોઈ બી હિસાબે કાઢીશું. અત્યારે કામની અંદર વ્યસ્ત છે, પરંતુ જે એરિયાઓની અંદર સંગત થઈ એ સંગતની અંદર પ્રભુએ એનું કામ કર્યું છે. અને દરેક સંગતની અંદર મેં તમને એક જ જાગૃતિ આપી છે. 24 આવી રહ્યું છે, એના પહેલાં એક પરિવારની સંગતની પ્રાર્થનામાં તમે આગળ વધનારા બનો. પરિવારની સંગતની અંદર આગળ વધનારા બનો. પરંતુ ખબર નથી કેટલા જણાએ એ નિર્ણય લીધો છે, કેટલા જણાએ એ પોતાના વિચારોને બદલ્યા છે, કેટલા જણાએ પોતાની દ્રષ્ટિઓને બદલી છે. આજે મને ખબર નથી, પરંતુ તમે જિંદગીભર તમારા કામ ધંધાને લઈને બેસી રહેશો, આખી જિંદગી તમારી બરબાદ થઈ જશે. જો પરિવાર સાથે પ્રભુની જોડે વાત વ્યવહાર કરવાનો સમય ના મળતો હોય તો એવું કામ ધંધો શું કામનું છે? પરિવાર જોડે પણ 24 કલાકમાં એક વખત સાથે પ્રાર્થના કરનારા બનો. તમે સાવધાન રહો, સાવધાન રહો. કેમ કે આજે મારા પ્રિય ભાઈ બહેનો, જે શત્રુ શૈતાન છે, શત્રુ શૈતાન છે, એ જાળની અંદર ફસાવી ના લે. આજે ઊંઘ્યા કરીએ છીએ, માટે મારા પ્રિય ભાઈ બહેનો, જે દિવસ સમય નજીક આવી ગયો છે એને આપણે સાચવી શકતા નથી. જે રીતે 10 કુમારિકાઓએ એ દિવસને સમયને સાચવી શક્યા નથી, એ રીતે આપણે પણ સાચવી શકતા નથી. પણ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે હાલ આપણું તારણ નજીક આવ્યું છે, હાલ આપણું આગમન નજીક આવ્યું છે. એ રીતે આજે આપણે જાગૃત બનીને આજે સાવધ રહીને પ્રાર્થના કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. જ્યારે આપણે એકી સાથે પ્રાર્થના કરવાના માટે આપણે એક મનના એક ચિત્તના થઈએ છીએ, તો પ્રભુના દાસે ક્યારના કીધું એ પ્રમાણે યરીખોનો કટ કેવી રીતે પડ્યો? એકી સાથે વિશ્વાસ કરનારાઓનું મંડળે એ પકાર્યો, 7 વખત પ્રતિષ્ઠા કરીને એ પકાર્યો, અને એક કટ ઈસુના નામમાં પડી જાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આટલો મોટો કોટ પડી જતો હોય તો આજે આવા વિરોધ કરનારા સામાન્ય છે. પવનમાં બસકા ભરવા જેવા છે, પવન આવે ને ઉડી જાય એવા છે. તો શું આજે આપણે સાવધ રહીને જો પ્રાર્થના કરીશું તો એવાને આપણે હરાવી શકીશું નહીં? શૈતાનના કામને નિર્થક કરી શકીશું નહીં? કરી શકીશું, પરંતુ આજે આપણે જાગૃત બનવાનો સમય છે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે 12મી કલમ શું કહે છે? રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે, માટે આપણે અંધકારના કામોને તજી દઈને પ્રકાશના હથિયારોને સજીએ. હાલેલુયા, હાલેલુયા. અંધકારના કામોને તજી દઈએ. શા માટે આપણે ઊંઘમાં રહેવાનું પસંદ કરીએ છીએ? કેમ કે કામો જે છે એ અંધકારના કામો છે. જો ઊંઘમાંથી ઉઠી જાય તો એ કામો, અંધકારના કામો અજવાળામાં આવીને દેખાય આવે. અને પ્રભુનો આભાર માનીએ છીએ. એરિયા પ્રાર્થના સંગતની અંદર જ્યારે સંગત ચાલતી હતી ત્યારે અમે ના વિશ્વાસ કરીએ એવા વ્યક્તિઓ આંખોની સામે આવી ગયા છે, એવા વ્યક્તિ આંખોની સામે આવી ગયા છે. જે લોકો અંધકારના કાર્ય કરે છે, મેલ્લી વિદ્યાનું કામ કરે છે, એવા વ્યક્તિ આંખોની સામે આવી ગયા છે. રાત્રિના સમય છૂટા પડીને આવતા હોય, કંઈક ને રોજ ને રોજ મળે એટલે મળે, કંઈક ને રોજ ને રોજ મળે એટલે મળે. વસ્ત્રો પહેરેલાની જે કદાચ ગાડીવાળો સામે આવે તો છૂપી શકે છે, સંતાઈ શકે છે, પરંતુ એનું કામ કરવાના માટે નીકળેલું હોય તો ક્યાં છૂપે? હે, આજે મારા પ્રિય ભાઈ બહેનો, આવા અંધકારના કામો કરી રહ્યા છે. એ અંધકારના કામો પ્રગટ થઈ જાય ને એટલા માટે જાગૃત થવાનો વિચાર કરતા નથી, પરંતુ તમે ના વિચારશો તો અમે આ બાજુથી એ પ્રકાશને તમારા પર પાડીને તમને જાહેર કરી દઈશું. યાદ રાખજો, કેમ કે પ્રભુનું વચન કહે છે એક દિવસે એવાઓને પહાડ પરથી પ્રગટ કરવામાં આવશે. આજે હું તમને કહેવા માંગુ છું, આજે મારા પ્રિય ભાઈ બહેનો, એવા અંધકાર રૂપી કામો
જે મિલી વિદ્યાનું બંધનમાં છે ને મિલી વિદ્યા પ્રાપ્ત કરીને કામ કરે છે, જાદુટોનાથી કામ કરે છે, અંધકારની શક્તિઓ પ્રાપ્ત કરીને કામ કરે છે, અથવા કોઈ પણ વ્યક્તિ શબ્દને સાચવતું નથી, ખોટું વર્તન, ખોટું ચારિત્ર, અલગ અલગ રીતે એ કામકાજ કરે છે, એવા ખોટી રીતે કામકાજ કરનાર વ્યક્તિઓને હું કહેવા માંગુ છું, આજે સાવધાન રહો ને આવા અંધકારના કામોને તમે તજી દો, અંધકારના કાર્યને છોડી દો, શૈતાનના કાર્યને છોડી દો અને આજે આપણે જાગૃત બનીએ, કેમ કે સમય નજીક આવી ગયો છે, માટે આપણે સાવધાન રહેવાની ખૂબ જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. અને 13મી કલમ શું કહે છે? વાંચો. દિવસે જેમ ઘટે તેમ આપણે સોંપતી રીતે વર્તીએ, મોજ શોકમાં તથા નિશામાં નહીં, વિષય ભોગમાં તથા લપટપણામાં નહીં, ઝઘડામાં તથા અદેખાઈમાં નહીં, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે ચિંતન ન કરો. હાલેલુયા, હાલેલુયા. એ દુષ્ટ વાસનાઓના માટે ચિંતન ના કરો કહે છે પ્રભુનું વચન. શું કહે છે? વચનની અંદર લખવામાં આવ્યું છે, મોજ શોખમાં તથા નશામાં નહીં. આજે છેલ્લી તારીખ છે, ઘણા બધાએ પાર્ટી કરવાનું વિચાર્યું. અરે ઘરે તમે ચિકન મચ્છી ખાવાનું બરાબર, પરંતુ દારૂ લઈને પાર્ટી કરવાનું વિચારતા નહીં. ઘણા બધાએ વિચાર્યું હે હવે આજે તો છેલ્લી રાત્રિ છે એટલે કંઈ બી થઈ જાય, આજે એક પેક તો મારવો જ પડશે. શું? એક પેક તો મારવો જ પડશે. કેટલાક વ્યક્તિઓ વિચારની અંદર હશે, પરંતુ એવી પાર્ટી ના કરતા. આજે છેલ્લો દિવસ છે, બધા જ ઘરે ખાઈ પીને પછી ચર્ચમાં આવશો ને તો વાંધો નહીં, કેમ બી તમને 12:30 વાગે જ છોડવાના છે આજે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, મોજ શોખમાં ને નશામાં નહીં, ને કહે છે વિષય ભોગમાં તથા લપટપણામાં નહીં, ઝઘડાઓમાં તથા અધિખાઈમાં નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્યારે પહેરી શકીએ છીએ? આપણે સાવધ રહીને પ્રાર્થનામાં રહીએ છીએ, ત્યારે આપણે જાગૃતતાને ધોરણે રહીને જીવન જીવીએ છીએ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે પહેરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. અને ત્રીજી બાબત વચનની અંદર જોવા મળે છે. આ બીજો તીમોથી એનો 4થો અધ્યાય અને 5મી કલમ શું કહે છે? બીજો તીમોથી એનો 4થો અધ્યાય અને 5મી કલમ. પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિક નું કામ કર, તારું સેવા કાર્ય પૂર્ણ કર. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર શું લખવામાં આવ્યું છે? તું સર્વ બાબતમાં સાવધ રહે. એમાં શું કહે છે? દુઃખ સહન કર, સુવાર્તાનું કામ કર ને તારું સેવા કાર્ય પૂર્ણ કર. આજે આપણે સાવધ રહેવાનું છે. કેવી રીતે? આપણે દુઃખ સહન કરીને સેવાને પૂર્ણ કરવાના માટે આપણે આજે સાવધ રહેવાનું છે. હાલેલુયા, હાલેલુયા. દુઃખ તો આવવાનું જ છે. ટ્રેક્ટરોનો સમય ના આવ્યો હતો, ટ્રેક્ટરનો સમય ના એને ચા પેલા કોલા જણ હા ગો બોળજે એતે કા વાય દેખાડા ખરે એતે ને વાય કહે દેખાડજે ગો કોલા જણ હા ગો બોળજે એતે વાય ખીદે તે દેખાડા. બરાબર? બધા ગો બોળજે એતે ને. હા, જો બોજ હા ખાંદાવે જુસરી થવામાં એ બરાબર, ચા બચવે જુસરી થવે પાસે પાછળથી ઓખરિયા અથવા ઓળ થવે તો વજન ખેટે કે નહીં ખેટે? હા, ગમે તે રીતે વજન સહન કરીને બાકી રાન ખેડી દે કે નહીં? હા, તો એ જુવાઈ થોડી બધી ખાતે નહીં કા? બધા હારો હારો પાક કરીને ખાત કે નહીં? ખાતે કે નહીં? બાકીથી સહન કરાતા તવે ને, સહન કરાતા તવે ને ત્યાં આખા જમીન ખેડાઈ હતી. કાહે નહીં ખેડાઈ જાય? હા, સહન કરતો તો
બરાબર, બળદો હતા, એના પર ખાંડ પર જુસરી મૂકવામાં આવતી હતી. ઘણી બધી રીતે એ સહન કરે અને સહન કરીને આખી જમીનને ખેડતો, અને ત્યારે આપણે ત્યાંથી પાકને, અન્નને પ્રાપ્ત કરતા હતા. બરાબર, પાકને ઉપજાવતા હતા, અન્નને આપણે પ્રાપ્ત કરતા હતા, અને ત્યારે આપણે ખાતા હતા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે દુઃખ સહન કરીને પ્રભુએ જે જવાબદારી આપી છે એ જવાબદારીને પૂર્ણ કરવાની આપણી જવાબદારી છે. હાલેલુયા, હાલેલુયા. દુઃખ સહન કરીને સેવાને પૂર્ણ કરવાના માટે આપણે સાવધાની વાપરવાની જરૂર છે. ગમે તે પરિસ્થિતિઓ સર્જાય, વાંધો નહીં, 1 મણ ઉચકાય ને 2 મણ મૂકી દેવામાં આવે ને તો પણ ચિંતા નહીં કરવાનું, ગમે તે રીતે ઉચકી નાખવાનું, પરંતુ પડી જવાનું નહીં. આપણે પડી જઈએ તો પણ ફરી ઊભા થઈને આપણે એને ઉચકી લેવાનું. કેમ કે કાલવારી પર્વત પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડવાના માટે લઈ જતા હતા. એ વધસ્તંભ ઉચકીને લઈ જતા હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલી વખત પડી ગયા, ઊભા થતા, પડી ગયા, ઊભા થતા ગયા, અને છેલ્લે શેતાન પર એને જય પ્રાપ્ત કર્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ જ રીતે હું તમને કહેવા માંગુ છું, આજે દુઃખ સહન કરીને સેવાને પૂર્ણ કરવાના માટે આજે આપણે સાવધાન રહેવાનું છે. દુઃખો આવવાના છે, તકલીફો આવવાની છે, પરંતુ એમાં હાલી જશું તો આપણે દેવના રાજ્યના વિસ્તારને વધાવી શકીશું નહીં. પરંતુ દેવના રાજ્યના વિસ્તારને વધાવવો હોય તો આજે ગમે તેવા દુઃખો, તકલીફો, મુશ્કેલીઓ આવે, પરંતુ એમની સામે ઈસુના નામમાં ઉભા રહેવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે ઈસુના નામમાં એમની સામે ઉભા થઈએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનો મહિમાને આપણે જોઈ શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. જે રીતે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રેરિતનો કૃત્યો એનો 20મો અધ્યાય 31 ને 32મી કલમ વાંચીએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે શું લખવામાં આવ્યું છે વાંચીએ. પ્રેરિતનો કૃત્યો 20મો અધ્યાય અને 31 અને 32મી કલમ. માટે જાગતા રહો અને યાદ રાખો કે 3 વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી. હવે હું તમને દેવને તથા તેની કૃપાના વચનોને સોંપું છું. તે તમારી આત્મિક ઉન્નતિ કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે. હાલેલુયા, હાલેલુયા. દુઃખ સહન કરીને સેવાને પૂર્ણ કરવા, બરાબર, સેવાને પૂર્ણ કરવાના માટે સાવધાની શા માટે વાપરવાની જવાબદારી છે? કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, હવે હું તમને દેવની તથા તેની કૃપાના વચનો સોંપું છું, તે તમારી આત્મિક ઉન્નતિ કરવાને. હાલેલુયા, હાલેલુયા. જો દુઃખો ના સહન કરીશું તો આપણી આત્મિક ઉન્નતિ થશે. જો દુઃખો ના સહન કરીશું તો આપણી આત્મિક ઉન્નતિ થઈ શકે છે? નહીં થઈ શકતી. પણ જ્યારે દુઃખો સહન કરીએ છીએ અને દુઃખોમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે આપણી આત્મિક ઉન્નતિ પણ થાય છે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આત્મિક ઉન્નતિના માટે આ બાબતોનો સહન કરવો જરૂરી છે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે બીજી બાબત અહીં જોઈએ છે, ત્યાં વારસો પ્રાપ્ત કરવાના માટે. હાલેલુયા, હાલેલુયા. આત્મિક ઉન્નતિ પ્રાપ્ત થશે એટલે દેવનો વારસોને આપણે પ્રાપ્ત કરી શકીશું. પણ આત્મિક ઉન્નતિ જ્યાં સુધી ના થશે ત્યાં સુધી દેવના વારસાને આપણે પ્રાપ્ત કરી શકીશું નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતને આપણે ધ્યાનમાં લઈએ, એ બાબતને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે જીવન જીવનારા બનીએ. કેમ કે પ્રેરિતના કૃત્યોનો 26મો અધ્યાય અને જ્યારે વાંચીએ છીએ 18મી કલમ, ત્યાં શું લખવામાં આવ્યું છે એને પણ વાંચી લઈએ અને ત્યારબાદ હું મારું બોલવાનું બંધ કરીશ. પ્રેરિતના કૃત્યો 26મો અધ્યાય 18મી કલમને આપણે વાંચીએ. ત્યાં શું લખવામાં આવ્યું છે કે તું તેઓની આંખો ઉઘાડે અને તેઓને અંધારામાંથી અજવાળામાં અને શેતાનની સત્તા નીચેથી દેવની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે તેઓમાં વારસો પામે. હાલેલુયા, હાલેલુયા.
શા માટે આજે દુઃખ સહન કરીને એ કાર્ય કરવા માટે આપણે સાવધાની વાપરવાની છે. પહેલી બાબત આત્મિક ઉન્નતિના માટે, બીજી બાબત દેવનો વારસો પ્રાપ્ત કરવાના માટે અંધકારમાંથી અજવાળામાં ને શેતાનની સત્તા નીચેથી દેવની તરફ ફેરવા ને પાપોની માફી પ્રાપ્ત કરીને દેવ પરના વિશ્વાસને આપણે પ્રાપ્ત કરીશું તો દેવનો વારસો પ્રાપ્ત કરીશું. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમારી મધ્યે 3 બાબતોને મૂકી છે. એમાં મુખ્ય બાબત સાવધ રહેવો, અને સાવધ રહેવામાં પહેલી બાબત આપણે જઈ ગયા, ઊંઘીએ નહીં પણ જાગીને સાવધ રહેવાનું છે. ઊંઘી નહીં, જાગીને સાવધ રહેવાનું છે. અને શા માટે? કેમ કે પ્રભુનું આગમન એ ક્યારે થશે આપણને ખબર નથી. શેતાનની જાળમાં ફસાઈ ના જઈએ માટે આપણે જાગૃત રહેવાનું છે. સાવધ, બીજી બાબત આપણે શીખી ગયા, સાવધ રહીને પ્રાર્થના કરવો. એમાં શા માટે સાવધ રહીને પ્રાર્થના કરવો? કેમ કે દિવસ સમય નજીક આવી ગયો છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માટે હતા એ વેળા કરતાં આજનો આ સમય બદલાઈ ચૂક્યો છે. આ ઘડી બદલાઈ ચૂકી છે. માટે આજે આપણે સાવધ રહીને નિત્ય પ્રાર્થના કરવી જરૂરી છે. કેમ કે પ્રાર્થના જ એ પરિસ્થિતિઓને બદલી શકે છે. હાલેલુયા, હાલેલુયા. અને ત્રીજી બાબત આપણે જોઈ ગયા, દુઃખ સહન કરીને સેવા કાર્યોને પૂર્ણ કરવા માટે સાવધ રહેવું જરૂરી છે. કેમ કે એના થકી આપણી આત્મિક ઉન્નતિ થાય છે. આત્મિક ઉન્નતિ થાય છે એટલે દેવના રાજ્યના વારસો આપણે પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, જે વચનો મેં તમારી મધ્ય મૂક્યા છે એ વચનો સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ દરેકને કૃપા પૂરી પાડે એ જ મારી હૃદયની પ્રાર્થના છે. આમેન. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. આવો આપણી આંખોને બંધ કરીને આપણે પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ પ્રાર્થના કરીએ. કદાચ આજે તમે સાવધાની પ્રાપ્ત કરવા માંગો છો. કદાચ આજે અંધકારમાં હશો. કદાચ એ આત્મિક આંખો તમારી બંધ થઈ ગઈ હોય, પરંતુ આજે તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. તમારા માટે પ્રભુને આગળ વિનંતી કરવા માંગુ છું કે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ પાસે કૃપા માંગીએ. આજે આ 2023મું વર્ષ વીતી ગયું છે. આજે અંતિમ દિવસ છે. થોડો સમય રહ્યો છે, થોડા કલાકો, થોડી મિનિટો, થોડી સેકન્ડો બાકી રહી છે. આપણે 2024ની અંદર આપણે પ્રવેશ પામવાના છે. એના પહેલાં મારા પ્રિય ભાઈ બહેનો, જો આપણે ઊંઘમાં હોઈશું તો આજે ઊંઘમાંથી આપણે જાગૃત બનનારા બનીએ. જાગૃત બનીને આપણે જીવન જીવનારા બનીએ. જાગૃત બનીને આપણે સાવધ રહીને પ્રાર્થના કરનારા બનીએ. સાવધ રહીને પ્રાર્થના કરનારા બનીએ એટલું નહીં, પરંતુ એ દુઃખો સહન કરીને દેવની સેવાને પૂર્ણ કરવાના માટે સાવધ બની જઈએ. કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો, આપણું આત્મિક જીવન આ વૃદ્ધિ પામે અને દેવના રાજ્યના વારસ બનીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ તમે એ વચન પ્રમાણે આજે તમે નિર્ણય લેવાને જઈ રહ્યા છો, એ વચન પ્રમાણે તમારા જીવનને પરિવર્તન લાવવા જઈ રહ્યા છો, તો આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરીએ. પ્રભુની આગળ પકારીએ. પ્રભુને આગળ હાજીજી વિનંતી કરો. પ્રભુ ચોક્કસ તમારા હૃદયની વિનંતીને ધ્યાનમાં લેશે. પ્રભુ તમારા આ વિનંતીને ધ્યાનમાં લઈને એનો પ્રત્યુત્તર આપશે. પ્રભુ તમને સ્પર્શ કરશે. પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરશે. પ્રભુ તમને આજે શૂટ કરાવશે. એ તમારી આત્મિક આંખો બંધ થઈ ગઈ છે, એને પ્રભુ ખોલી નાખશે. ઈસુના નામમાં પ્રાર્થના કરો છો. જેઓની આત્મિક આંખો બંધ થઈ ગઈ છે, ઈસુના નામમાં એ આત્મિક આંખો ખુલ્લી થાય. આત્મિકતાની જાગૃતિ પ્રાપ્ત કરીને તમારામાં જાગૃત રહ્યા કે જેથી કરીને એ આત્મિક આશીષોને પ્રાપ્ત કરીને દેવના રાજ્યના વારસ બની શકે એવું તમે થવા દો. પ્રભુ જેટલાએ પણ આજે આ વચનને ગ્રહણ કર્યું છે, જેટલાએ પણ આ વચનને માન્યું છે, જેટલાએ પણ આ વચન પ્રમાણે જીવવા માટે
આજે પ્રભુ તમારે આગળ કરાર કર્યો છે. આજે જેઓ પોતાના વિચારોને બદલવા જઈ રહ્યા છે, જેઓ પોતાની દૃષ્ટિને બદલવા જઈ રહ્યા છે, જેઓ જે પોતાના મનને બદલવા જઈ રહ્યા છે, જેઓ જે પોતાના જીવન ચારિત્રને બદલવા જઈ રહ્યા છે, ઈસુના નામમાં પ્રભુ એવા વ્યક્તિને તમે સ્પર્શ કરી લો. ઈસુના નામમાં એવા વ્યક્તિના જીવનની અંદર તમારું કાર્ય થવા દો. તમે છુટકારો આપો, તમે સજાપણ આપો અને પ્રભુ તમારા આત્મિક આશીષોથી ભરી દો. પવિત્ર આત્મા તમે એમને અગવાઈ કરો ને પ્રભુ તમારો સામર્થ્યવાન હાથ લાંબો કરે તમે સ્પર્શ કરી લો. સ્પર્શીને તમે સજાપણ આપો, તમે છુટકારો આપો. મારી પ્રાર્થના છે પ્રભુ તમારા મહિમાને પ્રગટ કરો. પ્રભુ તમે મારી પ્રાર્થના સાંભળી છે માટે આભાર માનું છું. પ્રભુ તમે મારી પ્રાર્થના સાંભળીને એનો પ્રત્યુત્તર આવ્યો માટે પ્રભુ તમારો પુષ્કળ પુષ્કળ આભાર માનું છું. પ્રભુ તમારા અદ્ભુત મહિમાના માટે આભાર, તમારા અદ્ભુત કાર્યના માટે તમારો પુષ્કળ આભાર માનું છું. પ્રભુ બધો જ મહિમા હું તમને આપું છું. આદર, માન, સન્માન, ગૌરવ પ્રભુ તમને આપતા ઈસુના નામથી માંગીએ છીએ. આમેન.